અગર કોઈનો મેસેજ આવ્યો કે તમને મારો મેસેજ મળે પછી તમે જ્યારે ફ્રી હોય ત્યારે મને કોલ કરજો, અને મન ચક્રાવે ચડી જાય છે. શું કામ હશે? એવું તમે શું કર્યું હશે? કાંઈ તો નેગેટિવ હશે? શું હશે? ભવિષ્યમાં અથવા તો પાસ્ટમાં ચાલ્યા જ કરે છે. એકચ્યુઅલી આપણે પોતાને ઓવર થિંકિંગનો બિગેસ્ટ સેકન્ડ કોઝ છે અનિશ્ચિતતા. અનિશ્ચિતતા સાથે આપણે કોપઅપ નથી કરી શકતા. મનને બધું જ કંટ્રોલ કરવાની આદત હોય છે. એને જ્યાં સુધી મગજમાં ના બેસે ત્યાં સુધી આન્સર શોધ્યા જ રાખે છે. તો જ્યારે આવી અનિશ્ચિતતા થાય ત્યારે તમે ઓવર થિંકિંગના લૂપમાં ફસાઈ જાઓ છો. તો બેટર છે કે જ્યારે તમને એવું લાગે કે અનિશ્ચિતતા છે ત્યારે એટલું જ મગજમાં વિચાર કરો કે અત્યારે મારે આનો આન્સર મેળવો, અત્યારે ને અત્યારે જરૂરી નથી. પહેલાં કૂલ ડાઉન થઈ જાઓ અને ધેન સ્ટાર્ટ વિથ યોર પ્રોસેસ કે ઓકે ચલો કોને કોલ કરવાનો છે કરી દે, અથવા તો XYZ. ઓકે, સો અનિશ્ચિતતા સાથે કોપઅપ કરી અને ત્યારે જ આન્સર મેળવવાની અને કંટ્રોલ કરવાની એ આદત છોડી દઈએ તો ઓવર થિંકિંગમાંથી શાયદ બચી શકીએ. તો સેકન્ડ કોઝ છે અનિશ્ચિતતા. સ્ટે ટ્યુન ફોર થર્ડ કોઝ.